ખાતરનું કટું ના આવ્યું કાલ તો નાખ્યું તું ને તો જેવા પાછા દો પાકવામાં તો હારા પાછી આવી મફળી ડોળા જેવા થયા છે ને મફળી ડોળા કદી ચક્કર મારશે આ તો હવે ભાઈ એક વાત કેવી હતી મારો બોલો આટલા ઘઉં ભરાય ને અને એક ગાડી લાવીએ ને હું તમે કહેતો તો કઈ નહીં ગાડી પેલા જે પૈસા આવ્યા ને જમીનના એ પૈસા બેંકમાં મેળવી પેલા આવ્યા ને ઘઉં પાકો ને એ ઘઉં અને ભરાય ને ડાયરેક્ટ આપણે ગાડી લાવી દઈએ ખારી મસ્ત કોર્પિયો લાવવો બ્લેક કલરનો આ બ્લેક કલરની લાવીએ અને એક ડ્રાઈવર લાવી દઈએ ડ્રાઈવર ઉપર રાખવું પડે કેમ પગાર ના લેવું પડે આપણે આપણો પછી ડ્રાઈવર રહીએ તો આપણે કેવો લાગ્યો વટ પડવું જોવો આપણે બેસવાનું અને વટ પડવું જોવો અને ડ્રાઈવર આપણે જેથી કે આથી પોતાની ગાડી લઈને ચલાવીશું પેલું કેવું લાગે કે ડ્રાઈવર ચલાવવાના બે ડોન બંકા બેઠા એવું લાગવું જોવો આપણે પગાર આલી દઉં 10,000 રૂપિયા ડ્રાઈવર એવું ઘઉં જબ્બર થાય મને તો ખાવાનું પૂરું પાડવું પડે હેડું નહીં દે હવે હેડું છે હેડો મોળું નહીં થઈ ગયું આમ તો કીધા કે પૈસા નહીં આલ્યા પૈસા આ જમીનમાં આવે એને પૈસા કેમ નહીં આલ્યા એમાં પૈસા હોય કેમ કાઢી મેલ્યો એનું એટલે એમાં નથી જરૂર છે કાઢી મેલ્યું એ કઈ આટલું પૈસા કેમ નહીં આલ્યા અમે ગમે તે કરી અમે કરવાનું દીધું બે વર્ષથી આવ્યો અને પૈસા કેમ નહીં આલતા 8 લાખ રૂપિયા લઈ ગયા આ વ્યવહાર સારું કરી નહીં આલો 1 રૂપિયો નહીં આલો કોણ થઈ જઈ લે તો બોલ જાવ પડે મારા ભાઈ થોડું માફ કરો તમે કોઈ મજા નહીં આવે માફની વાત અલગ છે આપણી જમીન પર કેટલો હક કરવા રે હના પૈસા આ જમીન લેવા તો બે વર્ષથી વાવો એટલે બે વર્ષથી અમે પૈસા હાલત નહીં હોય ને ઘેર આવી નું કે પૈસા 1 રૂપિયો નહીં આલે કાઢી મેં રાતે રાત 12 વાગે આજે અમાર જરૂર નથી એટલે કાઢી મેં એટલે થોડું માફ મરે વાગી જા ને તો અમે ભાજી નાખશું બે ઝોકા મારી જાય પણ એવો નહીં ભલા આવે હું લાવું છું જો ખાલી મારી ગયા એ તો મારે હું કઉ ખમી લ્યા દે થોડું ખમી લ્યા દે પછી વાત પણ આ તો બે ઢોકા મારી જાય એટલે પછી વાત ઇજ્જત ઉપર આવી વાત કહેવાય કોક કરવું પડશે એવાનું જો લેડો મૂડ મરી ગયું આખું અરે ભાઈ આને થોડું નોતું કરી મેલ્યું આપણે નોતું નો બદલો લેવો પડશે પણ તો મારા હંકાથી યાદે આવશે પણ પોટમાં નહીં જવું પડે હાલો પોણી વાળું છે ને ઘઉં વાપર આવ્યા એટલે પછી રહેવું તો પડે કે પોટમાં કાલ પાછી નહીં ચાલે કાલ ના પવાય અત્યારે જો હેડો મોડું તાર લાઈટ આવી ગઈ તો આની ઊંઘ આવે પણ એ ના ચાલે ને યાર પછી તવન કીધું તો તું એક જમીન બાબા વાળું ભાજ્યું રાખો પછી તારી ના તો કહેતા કે હું પાંચ કર્યું હું જીવું હાથે કીધું તો ખરા નહીં હાર તો હું કરું તો પડતો હા તને જો હું જઉં ઘેર વાનું બદલું તો મારે લીધા તો નહીં મેળવું પડવાનું કોક કરીને તો પાડવું તો પડશે જ આ તો ભાઈ પોણી વાળા મોકલું છે ખેતરમાં ઘઉં પોણી પાવું પડશે હારું પાવું તો જોઈ લે હારું દેખાતો નહીં એટલામાં તો અને એના ભાઈનો ઠેકોળો નહીં તો જો પાવડા નાહી દીધા તો આખા આટલામાં તો પાવડો તો દેખાતો નહીં ખૂબ મારા જ છું તો હો તું ઘેર જે કરે મને પટ્ટી મારી હા તો ઘોગ મારે દેખોડા સાથે ધક્કરા વધી ગયા મારે તો બરાબર ના હા પોણી બોણી તો નહીં બોલે મને તો કોકમાર ગોવાનું માફ કરજો વાપો મેં તો કશું નહીં કર્યું હવે કોકમાર મેં કશું નહીં કર્યું નેનાભાઈને વાત કરવી પડશે કોકમારે નેનાભાઈને વાત કરવી પડશે કોક થાય એવું લાગે મને મોટા ભાઈને નેનાભાઈને ફોન કરી દેજો મને હલો હા બોલો ને ના મોટા ભાઈ
અલ્યા ભૈરા કેવું થયું ખબર ને? હા હું તો ખેતરમાં પોણી વાળો જતો કે બોલો એક પાવડો ખોલતો એક ગોક મારે દર્શન થયા બરોબર. હા હું તો પટ્ટી માં ઘેર આવતો રહ્યો. હા ઘેર આવતો પણ ખાટલામાં ઊંઘ્યો હતો ને હા તે પેટ ઉપર ગોક મારા આવી ગયા હતા. ના હોય તાણ એવું હું તો દેવાઈ જેવું હું તો અબૂલ દોઈ ના તો ઘરનું ડખલું હશે કોક લાગે કોક જોરાવું તો પડશે આપડે. જોવરાવું પડશે અને મને તો લાગે પેલા ભાજ્યા આપણે કાઢ્યું એનું કોઈ નહીં હોય. ભાજ્યાન તો પણ હિંમત તો હોય પણ ભાજ્યો તો કહેતા કે મારા ગોક મારે કરે હાચું એવું છે એવું કીધું તું વળી હવે કીધું તું નહીં અલ્યા તારે આ તો તાન જબર વખો આવશે એને નક્કી કોક કર્યું લાગે આપણને તો. ઓવા મને વાત મળી પેલા બે ઢોકા મેલી જો એના ચેરીને ભાઈ કહેતું તો કે ગોગાના ભરોસે ભરોસે કોઈક કહેતું તો હતું કહેતો તો ગોકામ ભરોસે કહેતો હતો ને. ઓવા હા એટલે ડખો આપણે હેર્યો છે એટલે હવે ભૂવો બહુ બોલાય ને જોરાવ આપણે. એમ કરો તાન તમે એક નિકલ બે હમ આવું હાલ જ આજે તમે જલ્દી આવો હળો. એ હાર શું કીધું? એ હા હા મોટા ભાઈ હા આવ્યો તું? ઓવા આવ્યું થયું કયો હવે તો આ જબરજસ્તી હું યાર બધું બેવાઈ ગયો હું તો આજ તો. અલ્યા તારી આ તો જબર બે પર ચાલ દીધા બે પર ચાલતી હતા ને ઓહો કોક કરીને કોક કરવું તો પડશે જ કપાવું બીક લાગે બધું પોણી વાળો જતો ને તેથી પટ્ટી ભાઈ ઘેર આવી ગયો ઘેર ઘેરથી પરસો દીધો તેથી ઘેર આવીને ઊંચ્યો ને તો પેટ ઉપર પરસો દીધો મને તો. અલ્યા તારે તો જબરજસ્ત થયું લે મારું શું લે ફોન આવજો હું ફોન કરીને આલું હું ગભરાઈ ગયો હું તો. આટલું પાણી આવી જા અને એકલું એકલું ઘઉં બધું રમણ ભમણ કરીને મેળશે પાણીનું ના પાડ દઉં હું હું તો ના હવે પોણી વાળો હું તો નહીં જોવો પટી ગયું મને તો બીક લાગે હવે. હું તો થોડો હાલો રોમજીભાઈ આ કીધું તારે પોણતનો મેલ નહીં આવે તે તારે પાણી બંધ રાખજો આજનું દારી કેમ ના ના યાર બંધ રાખો આજે મેળ આવે એવું નહીં કાલ બાર વાળશું કે ઓવર કાલ વાળશું ઓવા એ હારે હડો તાન હા હા લે મોની કે હડો તાન બની જાય ને. ઓવર લે એમ કરો તાન આપણે ભોજી પાન જઈએ નક ભુવાજી ભાઈ નક્કી કરજો આપણે નક્કી કરવું પડશે. નક પછી બોલાવી દઈએ આટલો ઘેર બાપા ઘેર ના તો આપણે પેલા સાપડ બોલાવી દઈએ હા આપણે સાપડે રાખો કોઈ ભાડા જ નહીં આપણને તો. કોઈ ભાડે ના ને હા એટલે ભુવાજી ફોન બંધ નહીં કરવું. ફોન બંધ કરીએ કંજન સાપડો જઈને હા તો હેડો સાપડે જઈએ. હેડો તાન આ તો જબર વખો લાઈન મેં લેવા માંગુ છું ખોવાય છે આપણે તો. તાન દાદાને હેડો બોલ થઈ જાય સાપડ બે હુઓ સાપડે બેવું ને ચપ્પલ બપ્પલ સાઈડમાં કાઢો તાન હવે હું કહેતો તો હા પેલા ફોન બોન કરી લે એ તો બે હો હા તો બે મને તો બીક લાગે હું બેહાડે શાંતિથી. પણ ફોન લાવજો હું ફોન કરીને આલું એટલે આ ફોન તો રાખી મને મૂકી દે. વાત કરતા હોય. વચ્ચી પર લોતા ના કાપતા હો ના કોઈ પેલકાના જેવું ચા હો એ કહી દઉં તો ફોન લાવજો હું ફોન કરીને આલું. ફોન તો હું ચાચીમાં મૂકીને આવ્યો. રાત્રિમાં મૂકી દઉં ઓવા અલ્યા તારે જબર કરી લઈને આવો જલ્દી ભૂલી જાઓ હાલ જ લઈને આવો આ જબ્બર ભૂલી જોઈ અને ડખો પી ગયો હ ઘરમાં હું કરશું હવે ફોન લાવ્યો. લાયા ઓવા લાવ ફોન કરું હું ભુવાજીને બોલાવી લઉં ને ત્યાંથી હવે અત્યારે બોલાવી દે. હલો પશુજી ભૂ બોલ્યા ઓવા આપણે થોડું દુઃખ આવ્યું આનું આવ્યો એટલે તો આવો તો ખરા તો આઈએ તારી અમારે પેલું ભાજ્યું નતું લાવે પેલો જમીન ઉપર ઓવા એના ખેતરમાં આવો હા એ કણ સાપડું રહ્યું ને હા એ કણ આવો જોઈ જોઈ સાબુ હાલ જ આઈએ તા એ હા આવો એ હા હા એટલે આવી હો હું કહું હા દોણા લાવ્યા નહીં. દોના લાવીએ હા એ તો હું ગુદામ ભરીને લાવ્યું ના હોય ને ઓહો ઓહો એટલે હું દોણા ભૂલી જાય બીકમાં પાછો. હા એવું હો? ઓવા ભોજ આયા આવો આવી ગયા આવો આયા તમે ભોજ આગળ બેહો આગળ તમે આવો આગળ બેહો આગળ સમજ્યા અને બે તમે બે આગળ હતા. હા, ચાલો ભુવાજી, અમારે થોડું ના ભરો આપણે એને ભોજ જાતે કહીએ ને તો આપણે મને આપણે કેમ ભોજ કે ના કરાય પેલા કલમ તો નાખવા દે એમાં કલમ નાખવા દે. ભુવાજી એક વધાવું નાખજો આવો વધાવું આલો બધાવ મળે સર નહીં 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 કલમ કેમ બધાવ નહીં આવતો નાખો બીજું નાખજો નહીં 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 નાખો ત્રીજું એ મળી બધાવ નહીં આ નહીં કેમ કલમ તોડો મોટા ભાઈ. તમાતા નાના ભાઈ આ મોટા ભાઈ કલમ મારી તૂટે
ઓમ મેલ નહીં આવે બુવાજી કહેવા જઈએ તો હા. માતાજીને દર્શન કરાવો હા હા વાપર્યું હા માતાજીને લાવવા પડશે આ તો બહુ કાઠું કોણ ભારે થાય એવું હો. તે હું હવે દર્શન લાવું કરાવી દો દર્શન કરાવી દઉં હા કલમ હેઠી નહીં પાયું આમાં ના લે મેલું ને તો ને લખો છે એટલે ડાયરેક્ટ સીધા સીધી કલમ નાખે ચોથી આવે ચોથી આવે. પેલું તો માતાજી રૂપે રૂપધું આવે એટલે ખબર ફળો પડે ફળો તો આપણને ઉતારા. લાવો લાવો માતાજી દર્શન કરી દો શીખોતર રાખી લ્યો. ખમા ખમા તમારે દુઃખ તમે બાપરે શીખોતર રાખી લ્યો. ઓ માં દુઃખ તો સ તમારે એક માણસને કાઢ્યો તો કને કાઢ્યો તો એ એક હતો ડોહો ને કાઢી દીધું તમે હા હા ડોહો હતો ખરા તો ખરા જમીન બાબતે. હા 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 જમીન બાબે હું નતું કેતો હા સાચી વાત છે એ તમે કાઢ્યો હા હા એ તમે ખાલી ખોટું તમે બુરું કર્યું એના માટે હા હા એને કાઢવાનો નતો. હા તમારે જે પડે છે ગોગ ગોગ પડ્યો છે હા ક્યાં મતલબ કોઈને પર બી આવ્યો તો ગોગી તમારા પર ગોગ બે તો બેઠો તો ખરા કના પર બેઠો તો મારા પર બેઠો તો બેઠો તો કા હા આમ ફેરથી તમે મોટા મૂંગ્યા કે બેઠો તો ઉપર ગોગ ઓ બેઠો તો ને એનો ગોગ તો તમારે જેરી પડો છે એરા એ ડોહાનો ગોગ પડ્યો તમારે જેરી ના તો નતો કેતા કેતા સાચી વાત નીકળી ને સાચી એટલે કઈ ને લોટ હા હા ખમા ખમામાં હા તો ભાઈ એનું શું કરવાનું ભાઈ અમારે હવે એક વધાવો નાખજો લ્યો આઈ ગયો ફટ લઈને આઈ ગયો બતાવો આઈ ગયો ને. આજો કા આવ્યો આવ્યો માં આ તમે સાચું હતું કીધું એટલા આવી ગયો હા હા ગાટલી કર આવતો તો પેલા વધારે નાખે તઈ ના ના વધાવા તઈને એકઈ નતું આવ્યો અને માતાજી મારે એક વાત બીજી કહેવી હા બોલો આનું શું કરશું તે અમારે વખો બહુ આવી ગયો તમે કાળું જેથી આવી હું શું તમે હો કા ઓવા ઝઘડો હા ના બાબા ચાલુ છે તો આ પેલા એવાના ભાઈ નહીં કના ભાઈ આ પેલા ભાજ્યો રહે તો એના ભાઈને મને ડાયરેક્ટ આયા ને અમે બે જણા વાતો કરતા હતા અમારા બે ભાઈ તે ડાયરેક્ટ આવીને બે ઢોકા જ મેળ લીધા વાહ, એટલે થોડું હેડ્યું તું પછી અમે કોઈ બોલ્યા ના નહીં બોલે ના હા બહા તઈ નહીં એવું કર્યું કોઈ ના અમે તો કશું નતું કર્યું ને ભાઈને કાઢી મેળ્યો ને અમારા જમીનમાં વાહ, 2 વર્ષથી ભાજ્યો હતું તો એ તરીકે બધું આવતું હતું તે પછી અમે કાઢી મેળ્યું તો ભાઈને મોકલ્યું તો ભાઈને ડાયરેક્ટ અમે તો ઢોકા મેલ્યા વાહ. એવું થયું તું ઝઘડું એવો તો ઝઘડો હોવા એ ભાઈને કોક કાંદે મને લાવો લાવો પણ ભુવાજી હતા ને મનો આમાં તો બહુ જબર દખું થયું હોય એનું તો ડબ્બા ડાકુ કયો હવે અમે મનાવા જઈએ તો કે તું ઘરે જ પડી ને અમારી હા, એવું એવું થાય નાખી અમને તો ના હા કોઈ કહું હા એટલે મને લાવો તમે હા અને હીરો તમે ક્યાં કે લે ખારું ચાટ લે પગે પર તા બધું કરવું પડશે એવું છે અલ્યા તારી ઉનાજી ભાઈ બધું કરવું પડે તાના માતા હીરો કરું. ગોગતા ચીડી શાલ છોડશે કે હીરો ગોગતા શાલ છોડ જ નહીં ગોગો મેલા નહીં પાહો ગમે તે કરીને આ ભોજી કે ને એમ કરવું તો પડશે હવે પટાવું મને લાવવા પડશે નકર નહીં ચાલો પડે ના ચાલો ભુવાજી હા બીજું કોઈ હોય તો કહેજો અમારે ન્યાય ભેગું રહીને કરાવો તાનું હા તાન એટલો ન્યાય કરાવી દો ના તો તમાર થાય હા તો હેડો તાને હાલ થોડું બંધ કરજો વારો બંધ કરી નાખો મારે વાત કરવી છે તમને અમે ડાયરેક્ટ એમ કહેતા હતા કે અમે ડાયરેક્ટ 2 જણા જાવું ને તો અમે ડાયરેક્ટ ધોકા લઈને મારવા ઉડશી એટલે પહેલા તમારે બેવાન જવું પડશે પછી તમારે વાતચીત કરવાની અને પછી અમે 2 જણા આવશું અને તમારે વાત કરવાની ને તમે ડાયરેક્ટ જાઓ તમને મારશી એટલે તમારે ડાયરેક્ટ જઈને એકમ બેવાની થોડી વાતચીત કરવાની પછી કે આવું થયું આમ તો મોનેવા નહીં પણ તમારે થોડું કહેવડાવવું ના પડશે ના તો અમે કે મોણી જાય એટલે મોનો સારો તો ગાડ્યો બજારા હુલ્યા ગાડ્યો કાઢવામાં તમારે એવું નતું કોઈ થયું હા પણ અમારે ભાઈ નહીં મોટું અરે બા બેઠા રે ઓવર યુવાન 10 લાખ રૂપિયા જોતા હતા 10 લાખ રૂપિયા એના લીધે જમીન વેચાઈ તે અમારે હવે જમીન નથી રહી ઈવન વાપબા હાલતા હતા હા. અને બીજી જમીન હતી હમણાં તે રાખી કઈ ભાઈને કાઢવું પછી ભાજન તે રીતના ભાજન કાઢ્યો એ ભાજ્યા મને ખબર હે હવે હું માર આઈથી માતાને બધું મને દેખાતું હતું એ બચારો રોતો રોતો ઘેર જતો તો બધું ઉષા ભરીને કે જય મારા ગોગ હવે હું જાઉં છું મને હવે આટલી રાતનો કાઢ્યો એક કે ગોગ ચેરી ચેરી પડશે એટલું કીધું હતું
નતું કેતો ભાઈ નીકળ્યું કે? ઓજી બધું કહી દઈએ ને એ ને, ત્યાંનું હવે કોક કરવું પછી આપણે ગમે તે કરીને ઈવન મને ને તો લાવવા જ પડશે આપણે જે કરવાનું કરવા માંડો. કાયદેસર તો તમારે તા બેવાનો જ વાંક હતું. વખત એ તો પહેલું વખત અમારું પણ એને ધોકા મેલી જાય એમ ધોકા મેલ ગયા થોડું ચાલે. તે એના ધોકા મેલી ચાલે. જે હા, એ તો સાચી વાત હે. કે તે ગાંડે તો એના બધા પૈસા બધું વાયનું જ છે. અત્યારે જાન નુકસાન 50,000 પછી તો અમારે તને ખર્ચો તો બહુ મોઘો થાય કે આમાં તો તે ખર્ચો તો બધો 50,000 જેટલો થાય. આપણે પેલો ખર્ચો કર્યો એના કરે આ ખર્ચો આવડું ના પડે આપણને તો. હવે પૈસા તો આવડા પડ્યો, કાઢ્યા હવે આપણે. પડ્યો તાણ. એટલે પેલા તો તમારે જવું પડશે એમ પછી રાજી કરવા પડશે હોય કન લાવીને. હા, તો કરીએ રાજી. એટલે હું શું કહેતો તો હા, બોલો. કે બીજી વખત બોલાવીએ ને હા, તો તમે ફટાફટ આવજો હમ, અને ના તો કાલ ફોન કરું તો કાલ તમે એવન બેવન બનાવો હમ. અને ચેલીથી અમે આવીએ બરાબર? વાપર્યું હા. એવું કરો એવું કરો હા. કોક. નકર અમે ડાયરેક્ટ જાવ તમને ડાયરેક્ટ મારશી જ એ તો માસી? કઈ હોવા ના ના, ના, એ તો પેલા અમે મને લાવીએ વાકણ. ગોગાનું દુઃખ ને એકલું છે હું ના ભાઈ કાઢો. બહુ કાઠું થઈ ગયું ગોગો ચેવો છે? પોત સાચી વાત. ડંખવાળો હોય. ઓહો, ઓહો. તની સોળો. એ હાચી વાત. ગોગો ખતરનાક છે. લેડો તને આપણે વાપર્યું હા. કાલ આવજો કાલે ઓવા કાલે એવન મનાવવા પડશે ને પાહા હા તને કાલે બનાવીને કોક રાજી કરીએ હા કોક પૈસા પૈસા આલીએ પછી વાયલાને છે ને આઈ થતો હોય હા બધા પૈસા પૈસા હવે વ્યવહાર પટાઈ દીવાનો જે વ્યવહાર હોય. પટાવવું પડશે નકર ના ચાલે એવું આના નહીં. મોણસી આ તો હારું કાઠું કામ તો છે, કોક કરવું તો પડશે વધારે ને. પૈસા માગશી એના 5 લાખ કે તો આપણે 5 લાખ આવવા પડશે કે? બહુ દંડ બહુ ભારે થાવો દંડ ભારે જ થક તાર. અને પૈસા જે થતા હશે પાટી મેલવા જ પડશે તમારે કઈ ગોગો જાય જ નહીં એવું છે? એવું એ છે સાચી વાત હે ભાઈ એટલે પાટો મૂકવા જ પડશે. માં આતા જેટલા પૈસા કે એટલા તમારે પાટી મેલવા જ પડશે લેડો તને આપણે કાલ ગોઠવીએ હવે તને કાલ ગોઠવે કાલે અમે આવીએ તાન કાલ ફોન કરીએ ને હા, ફોન એટલે કરજો. ફટાફટ આવી જજો અને હવે આયું જેવું કીધું વેળા થતા આવી જજો એટલે હવે એટલે બધું પતી પટી જાય જાય એટલે. હો સારું હેડો તાન. હારું આવજો. હારું આવજો. હા.